અગન વર્ષાથી હજુ 24 કલાક ગુજરાતના લોકોને નહીં મળે રાહત. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઘટતા 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે ઘટાડો. અમદાવાદ, કચ્છ, પોરબંદર, આણંદ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું યલો એલર્ટ. અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, 42.1 ડિગ્રીના ટોર્ચરમાં શેકાયું રાજકોટ. સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં 41 ડિગ્રી, તો કેશોદ, પોરબંદર, ગાંધીનગર, ડીસા અને ભુજમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અનેક વિસ્તારો ભીષણ ગરમીથી લૂની ઝપેટમાં. 12 થી વધુ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, અનેક સ્થળો પર તાપમાન સામાન્ય કરતાં 8.8 ડિગ્રી વધુ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત મધ્ય ભારતમાં 3 દિવસના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો થઈ શકે વધારો. 48 કલાક તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની શક્યતા નહીવત. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની આગાહી. રાજ્યભરના 2 લાખ શિક્ષક અને 4 લાખ નિવૃત્ત શિક્ષકોનો અટવાયો પગાર. અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના હજારો શિક્ષકોને નથી મળ્યો પગાર. ફાઇનાન્શિયલ પ્રક્રિયાના કારણે પગાર અટક્યો. શિક્ષકોની હોડી બગડતા સરકાર સામે નારાજગી. આરટી હેઠળ પ્રવેશની માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો. હવે 16 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ. સાઇટ ધીમી ચાલતા કરાયો નિર્ણય. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખ ટૂંક સમયમાં કરાશે જાહેર. આરટી એડમિશનની આવક મર્યાદા 1.5 લાખથી વધારી અને 6 લાખ કરવાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યા સંકેત. સરકાર આ અંગે કરી રહી છે વિચારણા. 1-2 દિવસમાં કરવામાં આવશે નિર્ણય જાહેર, તેવી વાત કરી પ્રફુલ પાનસેરિયાએ. ગુજરાત યુનિવર્સિટીમાં આંધેર વહીવટનો ઉત્કૃષ્ટ નમૂનો. આર્ટ્સ અને કોમર્સમાં સમાન કોર્સ છતાં વર્ષ મુજબ જુદી જુદી ફી જાહેર. અગાઉ ફી વધારા બાદ આંદોલનને પગલે હવે યુનિવર્સિટીએ જાહેર કર્યું કે રેગ્યુલર કોર્સમાં નહીં કોઈ ફી વધારો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પરીક્ષા માટે બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકનમાંથી શિક્ષકોને મુક્તિ આપવા આદેશ. શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરીને આપ્યો આદેશ. દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજમાં મેડિકલ સાધનોની ખરીદીમાં ગેરરીતિની આશંકા. માનીતાને ટેન્ડર મળે તે રીતે 4 જ મહિનામાં 2 વખત ટેન્ડર બહાર પાડી 20% વધારા સાથે 84.38 કરોડનું ટેન્ડર ફાળવી દેવાયું. અમદાવાદ સહિત રાજ્યભરના નિર્ધારિત કેન્દ્ર પર 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા. 17,297 વિદ્યાર્થીઓને લેવાશે પરીક્ષા. વિદ્યાર્થીઓ હોલ ટિકિટ કરી શકશે ડાઉનલોડ. ગરમીને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્ર પર આવશ્યક દવા સાથે હેલ્થ કિટની પણ વ્યવસ્થા. આરટીઈનું ફોર્મ ભરવાની મુદત 16મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમયમાં કરાશે જાહેર. વેબસાઇટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થતા સર્વરમાં ધીમી કામગીરી. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતીઓ સાથે 2,746 કરોડની ઠગાઈમાં માત્ર 10 કરોડ રૂપિયા કરાયા રિફંડ. સાયબર ફ્રોડના કેસમાં દેશમાં 3જું રાજ્ય ગુજરાત. રાજ્યભરમાં કેન્દ્ર સરકારે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં નોંધાયા 3,67,000 કેસ. અમદાવાદ પોલીસ સાથે થઈ ઠગાઈ. પોલીસે થોડા સમય પહેલા કોલ સેન્ટર ઉપર પાડ્યા હતા દરોડા. તેમાં જપ્ત કરાયેલા મોબાઈલ અને લેપટોપની ચકાસણી માટે સાયબર એક્સપર્ટને બોલાવ્યા તો ગઠિયાઓએ 41 લાખની કિંમતની ક્રિપ્ટોકરન્સી અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. પોલીસે આરોપી દેવેન્દ્ર પટેલની કરી ધરપકડ. ખેત મજૂરી કરતા વ્યક્તિની હત્યા કરાઈ બનાસકાંઠાના સદરપુર ગામમાં. અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ ફુલાજી આદિવાસીનું સારવાર દરમિયાન થયું મોત. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ. બહેન સાથે વાત કરવાની ના પાડતા 2 શખ્સો પર જીવલેણ હુમલો કરાયો નવસારીના જલાલપુરમાં. સમાધાન કરવા આવેલા 2 ભાઈ પર છરીથી હુમલો કરી 4 શખ્સો ફરાર. બંને યુવાનોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શરૂ કરી શોધખોળ. 2 જૂથ વચ્ચે ઝઘડા બાદ પોલીસની પીસીઆર વાન પર પથ્થરમારો કરાયો વડોદરાના આજવામાં. પોલીસે 11 વિરુદ્ધ નોંધ્યો ગુનો. 3 સગીર સહિત 7 લોકોની અટકાયત. આરોપીઓએ પોલીસ કર્મીઓ સાથે કરી હતી ગાળાગાળી. હોળી અને ધૂળેટીના પર્વને લઈને મહીસાગરમાં પોલીસ એક્શનમાં. લુણાવાડા શહેરના બજારોમાં રાત્રે પોલીસનું ફૂડ પેટ્રોલિંગ. શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય એ માટે પોલીસ એલર્ટ મોડમાં.
હીરા ઉદ્યોગમાં મંદીને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંત્રી અને એક અધિકારીની બનાવી છે કમિટી. બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ્લ પાનશેરિયા અને હર્ષ સંઘવીનો સમાવેશ. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવનો પણ કમિટીમાં સમાવેશ. રત્ન કલાકારો અને હીરાના વેપારીઓને સરકાર શું મદદ કરી શકે તે અંગેનો અહેવાલ કમિટી તૈયાર કરશે. આગામી 15 દિવસમાં સરકાર આ અંગે લેશે નિર્ણય. સુરતમાં ડાયમંડ ઉદ્યોગકારોની કલેક્ટર સાથે થઈ બેઠક. GJEPCના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ કરી રજૂઆત. હીરા ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા સ્પેશિયલ પેકેજની માંગ. વ્યવસાય વેરો નાબૂદ કરવા, સ્કૂલ ફી અને ઘરના ભાડા માટે વ્યવસ્થા કરવા રજૂઆત. આગામી 5 દિવસમાં આ અંગે જાહેરાતની શક્યતા. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનર અને મનપા કમિશનરને લખ્યો પત્ર. વરાછામાં ઠેર ઠેર રસ્તાના ખોદકામ સામે વ્યક્ત કર્યો આક્રોશ. તબક્કાવાર રોડ ખોદવા કે બંધ કરવા કરી માંગ. ટ્રાફિક પોલીસની કામગીરીની સામે પણ વ્યક્ત કરી નારાજગી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકની વચ્ચે થઈ બબાલ. ટોઈંગ વાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ વાહન ચાલકને માર્યા હોવાનો આરોપ. ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળે. ક્લાસ 1 ઓફિસર ઝડપાયો લાંચ લેતા. કેન્દ્ર સરકારના FSSAI વિભાગના જોઈન્ટ ડિરેક્ટર રાજેન્દ્ર મહાવત્યા પર ₹25,000ની લાંચ માંગવાનો આરોપ. લાયસન્સની અરજીમાં ક્વેરી કાઢી ફરિયાદી પાસે કરી હતી પૈસાની માંગ. ગીર સોમનાથના કોડીનારના ઘાંટવડ ગામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. ગેરકાનૂની બંધ પડેલી ખીણો પર દરોડા પાડ્યા. 4 પથ્થરની ખાણમાંથી 75 કરોડની ઝડપાઈ ખનીજ ચોરી. માટી ચોરીના રેકેટનો પર્દાફાશ. હાલોલના લાલપુરીમાં મંજૂરી મેળવ્યા વગર ગેરકાયદે કરાતું હતું ખોદકામ. ખેતરની જમીનમાંથી માટી ખોદી તેનો ઉપયોગ કરાતો હતો ઈંટના ભઠ્ઠામાં. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયા સામે કરી દંડાત્મક કાર્યવાહી. ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજકોટમાં સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર આરોપી અલ્પેશ દોંગાની ધરપકડ. મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડ 8 લાખનું કૌભાંડ આચર્યા હોવાનો આરોપ. 12% વ્યાજ આપવાની લાલચ આપી 60 જેટલા લોકો સાથે 11 કરોડ 8 લાખની કરી છેતરપિંડી. દારૂ ભરેલી કાર પલટી ગઈ વડોદરા હાઈવે પર. ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે પર અકસ્માત. જાહેર માર્ગ પર દારૂની રેલમછેલ. રાહદારીઓએ મચાવી દારૂની લૂંટ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ભાવનગર પાલિતાણા રાણપરડા ગામે પિતા અને કાકાએ દીકરીની કરી હત્યા. દીકરીને અન્ય જ્ઞાતિના યુવકની સાથે પ્રેમ સંબંધ હોવાથી પિતા અને કાકાએ કરી હત્યા. ગળું દબાવી હત્યા કરી અને સગા સંબંધીને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કર્યા. કાકા અને પિતાની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામે બાળકીની હત્યા કરનાર આરોપીને કોર્ટમાં કરાયો રજૂ. આરોપી લાલા તડવીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે 5 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને કોર્ટમાં કરાયો રજૂ. સુરતમાં મહિલા સાથે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈની ફરલો અરજીનો નિર્ણય લેવો પડશે જેલ ઓથોરિટીએ. લાંબા સમયથી પેન્ડિંગ અરજીનો નિર્ણય જેલ સત્તાધીશોને લેવા હાઈકોર્ટે આપ્યો આદેશ. જેલના નિયમ મુજબ ફરલોની રજા મળવાપાત્ર હોવાનો અરજીમાં ઉલ્લેખ. સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્વોનો કડાયો વરઘોડો. મારામારીના આરોપી ગભરુ ભરવાડે હાથ જોડી માગી માફી. આરોપી વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે 8 ગુના. લુખ્ખા તત્વોથી ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવા પોલીસે લોકોને કરી અપીલ. દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો સુરતમાં. ગુજરાતી ફિલ્મના એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી. 2,86,000ના વિદેશી દારૂ સાથે બારૈયા દંપતીની ધરપકડ. આરોપી જય બારૈયા હાલ કાર લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો. પોલીસે દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યો. સુરતમાં લાખોની ઠગાઈ આચરનાર આરોપી વિષ્ણુ પ્રસાદ શૃંખલાની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી. વિવિધ વેપારીઓની પાસેથી કાપડ ખરીદી કરી 68,86,000ની કિંમતની આચરી ઠગાઈ. સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. દમણમાં સ્પાનીયાર્ડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. દમણની હોટેલ સલમાનમાં ચાલતી હતી અનૈતિક પ્રવૃત્તિ. દમણ પોલીસે ડમી ગ્રાહક મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ. હોટેલમાંથી એક મહિલા આરોપીની ધરપકડ. હોટેલ સંચાલક અને રેકેટમાં સામેલ અન્ય આરોપીઓ સામે હાથ ધરાઈ કાર્યવાહી. અમદાવાદના ભદ્ર પરિસરમાંથી ગેરકાયદે પાથરણાવાળાને હટાવવા તમામ ઝોનના એસ્ટેટ વિભાગની ગાડી કરશે પેટ્રોલિંગ. સવારે 10 થી સાંજે 7 સુધી 7 ટીમ અને 14 ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ રહેશે તૈનાત. ફેરિયાઓ સાથે કર્મચારી અને મજૂરોના નેક્સસને અટકાવવા પણ લેવાશે નિર્ણય.
આજે અને કાલે બાંદ્રા અમદાવાદ વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન. સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ધરાવતી આ ટ્રેન માટે તમામ રિઝર્વેશન કાઉન્ટર અને IRCTC પર ટિકિટનું કરાવી શકાશે બુકિંગ. બાંદ્રાથી સાંજે 4:25 ઉપડશે ટ્રેન. 8મી થી 28મી મે સુધી ભાવનગર હરિદ્વાર ટ્રેન રદ. ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર ડિવિઝનમાં મોલીસર અને ચૂરુ સ્ટેશન વચ્ચે ટ્રેક ડબલિંગના કારણે બ્લોક લેવાતા ટ્રેન રદ કરવાનો નિર્ણય. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં નોટ બ્લોકની કામગીરી મે મહિનામાં થશે પૂર્ણ. વધુ 39 પ્લેટફોર્મ, એસી વેઇટિંગ લાઉન્જની મળશે સુવિધા. સાઉથ અને નોર્થ બ્લોકમાં ટ્રીપ વહેંચાઈ જતા મુસાફરોને ભીડથી મળશે મુક્તિ. બેંકોકથી આવેલા 2 પ્રવાસીઓ પાસેથી ઝડપાયું 1.5 કરોડનું સોનું. જીન્સ પેન્ટમાં સિલાઈ કરાવીને લવાતું હતું સોનું. જોકે દાણ ચોરીનો નવો નુસ્ખો મેટલ ડિટેક્ટરમાં ઝડપાઈ ગયો. ગીર સોમનાથના ઉના ભાવનગર હાઈવે ઉપર અકસ્માત સર્જાતા બાઇક સવારી ઇજાગ્રસ્ત. કાર અને બાઇકની વચ્ચે અકસ્માત સર્જાતા બની ઘટના. કાર ચાલકનો આબાદ બચાવ. ઇજાગ્રસ્ત યુવકને ખસેડાયો ઉના હોસ્પિટલમાં. મહેસાણામાં ટ્રેક્ટર ચાલકે પલટી મારતા અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વધુ સ્પીડમાં ટ્રેક્ટર ચાલક હોવાનું આવ્યું સામે. મહેસાણામાં વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરી કરાવવાને લઈ ઉપ-આચાર્યએ સ્વીકારી ભૂલ. હવે આવી ઘટના નહીં બને એવો કર્યો દાવો. રામોસણા પગાર કેન્દ્ર શાળાના ઉપ-આચાર્ય અંબાલાલભાઈ ચૌધરીએ કર્યો દાવો. મિલકત વેરો ન ભરનાર સામે વડોદરા મહાનગરપાલિકાની લાલાંક. હાથ ધરાઈ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કામગીરી. ખંડેરાવ માર્કેટ નજીક આવેલ મિસ્ટર પફ બેકરીને સીલ કરાઈ. ઇસ્યુ કરાયું જપ્તી વોરંટ. મિલકતો સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ. કરવેરા બાકી ઝુંબેશ અંતર્ગત મિલકતો સીલ કરવાની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાએ હાથ ધરી કામગીરી. 35 કરોડ બાકીના વેરાની રકમમાંથી ગત માસમાં 10 કરોડની રકમની વસૂલાત કરાઈ. 2 માસમાં 60થી વધારે મિલકતો સીલ. આગામી દિવસોમાં પણ નળ કનેક્શન કાપવા સહિતની કામગીરી હાથ ધરાશે. જેતપુર નગરપાલિકાએ સરદારપુર રોડ ઉપર 35 મકાનો ખાલી કરવા સ્થાનિકોને નોટિસ ફટકારી છે. તળાવના બ્યુટિફિકેશન માટે અડચણરૂપ મકાનો હટાવવા આપી નોટિસ. મકાન ખાલી કરાવતા મહિલાઓના આંખમાં આવ્યા આંસુ. રહેવા માટે આશરો આપો તેવી મહિલાઓએ કરી માંગ. તળાવ બ્યુટિફિકેશન કરવા ગરીબોનો ભોગ લેવા રહ્યા હોવાની વાત કરતા પ્રશાસનની સામે વ્યક્ત કર્યો રોષ. સુરત જિલ્લા કોંગ્રેસ ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન. ઓલપાડ તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવ દૂર કરવા, સરકારી ગૌચરની જમીન ઉપર ગેરકાયદે દબાણ દૂર કરવા તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે વહેલી તકે કાર્યવાહી કરવા કરી માંગ. 1 સપ્તાહમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની આપી ચીમકી. વડોદરામાં ટ્રી હાઉસ સ્કૂલમાં CBSEની માન્યતા રદ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ વિભાગે માન્યતા રદ કરી. ટ્રી હાઉસના સંચાલકો સામે નોંધાયો હતો લેન્ડ ગ્રેબિંગનો ગુનો. બોર્ડની મંજૂરી વગર શાળા વેચતા બોર્ડ વિભાગે કરી કાર્યવાહી. ગુજરાત યુનિવર્સિટીએ ફી વધારામાં આપી રાહત. ABVP અને NSUએ વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટીએ ફી વધારા મામલે કરી ચોખવટ. 3 વર્ષના કોર્સમાં કોઈ જ વધારો નહીં થાય. માત્ર 4 વર્ષના કોમર્સ અને આર્ટ્સના કોર્સમાં જ ફી વધારાનો થશે અમલ. ચેક રિટર્ન થવાના કેસને લઈ 17મી માર્ચથી નવી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય. ચેક રિટર્ન થવાના કેસમાં ભરાવાને ધ્યાનમાં રાખીને 5 કોર્ટ કરાશે કાર્યરત. અમદાવાદના ઘીકાંટા ખાતે ફરજ બજાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કરાશે નિમણૂક. જામનગરના કાલાવાડના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. બાંગા સહકારી મંડળી 1 દાયકાથી મૃતપ્રાય હાલતમાં હોવાની કાર્યવાહી કરવામાં આવી માંગ. મંડળીમાં કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં ન હોવાનો પણ મંડળીના ખાતેદાર ખેડૂતોનો આરોપ. મંડળી બંધ હાલતમાં હોવાથી ખેડૂતો ધિરાણ ન મેળવી શકતા હોવાથી ખેડૂતોને હાલાકી. કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મેન્ડેટ સિવાય કોઈએ ફોર્મ ન ભરતા થઈ બિનહરીફ વરણી. પ્રમુખ પદે જયંતિભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે નીરુબેન સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે નૈતિક કુમાર પટેલની વરણી. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ પાઠવ્યા અભિનંદન. નર્મદા કેનાલમાં ગાબડું પાદરના ચોકારી ગામમાં આસપાસના ખેતર અને રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા કેનાલના પાણી. ખેતરમાં ઊભા પાક સહિત ઘાસચારા અને શાકભાજીના પાકને નુકસાન. ભંગાણ બાદ નર્મદા કેનાલ વિભાગની બેદરકારીને લઈ ખેડૂતોમાં આક્રોશ.
નુકસાની સર્વે કરી અને વળતર ચૂકવવાની ચોકારી ગામના ખેડૂતોની માંગ. જો સર્વેની કામગીરી હાથ નહીં ધરાય તો આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. પાદરા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા હાર્દિક પટેલે ચોકારી ગામની મુલાકાત લીધી અને કેનાલમાં ભંગાણને કારણે સર્જાયેલી સ્થિતિની મેળવી માહિતી. વડોદરાના શિનોરમાંથી પસાર થતી માંજરોલ અમરેશ્વર બ્રાન્ચ કેનાલમાં મહાકાય કદ ધરાવતા વૃક્ષોનું સામ્રાજ્ય. કેનાલના પાણીમાં વૃક્ષોની ડાળીઓ પડતા ફેલાય ગંદકી. કેનાલમાં ગંદકી ફેલાતા મહાકાય વૃક્ષોને દૂર કરવામાં આવે તેવી ખેડૂતોએ કરી માંગ. જૂનાગઢમાં કેસર કેરીના ઉત્પાદન ઘટશે તેવું ખેડૂતોનું અનુમાન. અસહ્ય ગરમીને કારણે કેસર કેરીમાં નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ. આંબામાં આવેલા મોરમાં જોવા મળી કાળાશ. હાલની પરિસ્થિતિ જોતા કેસર કેરીનું 30% જ ઉત્પાદન થાય તેવું કૃષિ તજજ્ઞોનું કહેવું. આકાશમાં અગન વર્ષા વરસતા આંબાવાડીને નુકસાન. શિનોરમાં આકરી ગરમીને કારણે ખરી પડ્યા આંબાના મોર. ખેડૂતોના મતે દરરોજ આંબા પરથી ખરી પડે છે આશરે 10 કિલો મોર. હોળી અને ધૂળેટીના દિવસે અમદાવાદ રિવરફ્રન્ટ સ્થિત તમામ બગીચા સાંજના 5 વાગ્યા સુધી રહેશે બંધ. શુક્રવારે અટલ બ્રિજ પણ સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવાનો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે લીધો નિર્ણય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ કરનાર કર્મચારીઓમાં રોષ. છેલ્લા 7 મહિનાથી પગાર ના આપતા કર્મચારીઓએ પાણીનું વિતરણ કર્યું બંધ. 1 માસનો પગાર ચૂકવવાનું જણાવી અને મામલો થાળે પાડવાનો કર્યો પ્રયાસ. બનાસકાંઠાના ડીસામાં શિવાલિક શોપિંગ સેન્ટરના ફૂડ પોઈન્ટમાં આગ લાગી. ઓરા ફૂડ નામની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફૂડ વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરેન્દ્રનગરમાં યોજાયેલા નેત્રયજ્ઞ કેમ્પને લઈને સર્જાયો વિવાદ. પત્રિકામાં વિનામૂલ્યે ફ્રી નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરાયું હોવાની અપાઈ હતી જાણકારી. જોકે દર્દીઓ પાસેથી 50 રૂપિયા ફી લેવાય. કેમ્પમાં અવ્યવસ્થા હોવાના પણ લાગ્યા આરોપ. ચેક રિટર્ન થવાના કેસને લઈ 17મી માર્ચથી નવી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય. ચેક રિટર્ન થવાના કેસમાં ભરાવાને ધ્યાનમાં રાખીને 5 કોર્ટ કરાશે કાર્યરત. અમદાવાદના ઘીકાંટા ખાતે ફરજ બજાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કરાશે નિમણૂક. ધૂળેટીના પર્વને લઈને શુક્રવારે અમદાવાદમાં રિવરફ્રન્ટના ગાર્ડન અને અટલ બ્રિજ સાંજે 5 વાગ્યા સુધી રહેશે બંધ. ધૂળેટીની ઉજવણીને લઈને લોકો બ્રિજ કે ગાર્ડનને ખરાબ ન કરે એ માટે લેવાયો નિર્ણય. એમટીએસ અને બીઆરટીએસ બસના મુસાફરો માટે બનાવાઈ વિશેષ એપ્લિકેશન. બસ સ્ટેન્ડ પર બસ ક્યારે આવશે અને આગામી બસ ક્યારે મળશે તેની મળશે માહિતી. હાલમાં એપ્લિકેશનનો ટ્રાયલ રન કરાયો અને ધૂળેટી બાદ એપ્લિકેશન કરાશે શરૂ. હોળી ધૂળેટીના પર્વને લઈ વડોદરા પ્રશાસન એલર્ટ મોડમાં. નદી, તળાવ, નહેર, દરિયા સહિતની જગ્યા પર નાહવા પર પ્રતિબંધ લગાવ્યો. દિવેર, મઢી, નારેશ્વર, લીલોડ, સાયર સહિતની જગ્યા પર લગાવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. હોળી ધૂળેટીના પર્વને લઈને 108 ઇમરજન્સી સેવા સજ્જ. 838 એમ્બ્યુલન્સ રહેશે કાર્યરત. હોસ્પિટલ્સમાં વધારાના સુપરવાઇઝર સ્ટાફ રહેશે તૈનાત. રોડ અકસ્માત અને ઉત્સવ દરમિયાન થતા વિવાદોના કેસમાં સામાન્ય દિવસો કરતાં વધારો થવાની શક્યતા. મહીસાગરમાં હોળી ધૂળેટીના પર્વને લઈ પ્રશાસન એલર્ટ. 13,108 એમ્બ્યુલન્સ જિલ્લાભરમાં કરાઈ તૈનાત. લુણાવાડા, ખાનપુર, કડાણા, બાલાસિનોર, વીરપુર અને સંતરામપુર તાલુકામાં પૂરી પાડવામાં આવશે ઇમરજન્સી સેવા. સાણંદના ચાંગોદર ગામે જોખમગ્રસ્ત સગર્ભા માતાઓ તેમજ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું. 50 જેટલા દર્દીઓને કરાયું કીટનું વિતરણ. સ્થાનિક આગેવાનો, ગામના સરપંચ, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. કથાકાર મોરારી બાપુએ ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રાને કરી યાદ. સોનગઢમાં રામકથા સમય મહાત્મા ગાંધીને યાદ કર્યા. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવામાં અનેક મહાપુરુષોએ આપ્યું મહત્વનું યોગદાન. ભાવનગરના પાલીતાણામાં આવેલા તીર્થ શેત્રુંજયની 6 ગામની યાત્રાનો પ્રારંભ કરાયો. યાત્રાને લઈ જૈન સમાજમાં અનેરો આનંદ. જય આદિનાથના નાદ સાથે સાધુ સંતો, ભક્તો યાત્રામાં જોડાયા. ટેબરિયા મેળા તરીકે ઓળખાય છે આ યાત્રા. હોળી ઢોલ મહોત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દેવમોગરામાં 50થી વધુ ઢોલ વાદકોએ મહોત્સવમાં લીધો ભાગ. વિવિધ સ્પર્ધાના વિજેતાઓને આપવામાં આવ્યા કુલ 75,000ના રોકડ પુરસ્કાર. રિટેલ ફુગાવો છેલ્લા 6 મહિનામાં પ્રથમ વખત 4%થી નીચે આવતા મોંઘવારીમાં મોટી રાહત. બુધવારે રજૂ થયેલા સરકારી આંકડા પ્રમાણે ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો 3.61%. ઔદ્યોગિક ઉત્પાદન ગ્રોથ વધીને થયો 5%.
ઈપીએફઓમાં 1 ઓક્ટોબર 2017 પછીના સભ્યો હવેથી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વિના પ્રોફાઇલ કરી શકશે અપડેટ. અમદાવાદ સહિત દેશભરમાં વર્ષ 2024-25માં પ્રોફાઇલ અપડેટ માટેની 8 લાખ અરજી. નિયમોમાં ફેરફાર થતાં મોટી સંખ્યામાં સભ્યોને થશે ફાયદો. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં ફ્લેટ કારોબાર. ટ્રેડિંગ સેશનના અંતમાં કોઈ પણ પ્રકારના બદલાવ વિના પ્રતિ ડોલર 88.21ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 88.32ના નીચલા અને 88.11ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ. આખરે પાકિસ્તાની સેના આગળ બલુચ આર્મીનું સરેન્ડર. સેનાની કાર્યવાહી દરમિયાન ટ્રેન પર હુમલો કરનારા બલુચ લિબરેશન આર્મીના 33 આતંકવાદીઓ ઠાર. 346 બંધકોને બચાવી લેવાયા. પાકિસ્તાની સેનાનું નિવેદન. બલુચિસ્તાનમાં ટ્રેન પર થયેલા હુમલામાં 21 મુસાફરોના થયા મોત તો 4 પાકિસ્તાની સૈનિકોના પણ મોત થયા. આશરે 36 કલાક ચાલ્યું ઓપરેશન. હાઇજેક કરવામાં આવેલી ટ્રેનના 9 કોચમાં હતા આશરે 450 મુસાફરો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું, રશિયા યુક્રેન વચ્ચે 30 દિવસ માટે શાંતિ સમજૂતી પર ચાલી રહી છે વાતચીત. રશિયા જો યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે તો તેને આર્થિક સંકટનો કરવો પડશે સામનો. ડાઉ જોન્સમાં સતત ત્રીજા દિવસે પીછેહટ. 203 પોઈન્ટનું ગાબડું. વેપાર મોરચે વધતા તણાવને કારણે અમેરિકામાં મંદીના ભયથી શેરબજાર દબાણ હેઠળ. ટ્રમ્પના ટેરિફ લાદતા યુરોપિયન યુનિયને પણ નાખ્યો ટેરિફ. યુરોપિયન અને અમેરિકા વચ્ચેનો વેપાર વૈશ્વિક કારોબારનું 30% ધરાવે છે હિસ્સો. ભારતમાં અમેરિકાના દારૂ પર 150% ટેરિફનો યુએસનો દાવો. અમેરિકાના ફ્લોરિડોમાં સેમિનોલ કાઉન્ટીમાં આવેલા વાવાઝોડાને કારણે ભારે તબાહી. ચક્રવાતને કારણે કેટલાક મકાન ક્ષતિગ્રસ્ત. એરિયલ તસવીરોમાં જોવા મળ્યો વિખરાયેલો કાટમાળ. સેંકડો પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 7 લોકોના થયા મોત તો 14 લોકો ઘાયલ. ઇઝરાયેલી સેનાના હુમલામાં થયા મૃત્યુ. ફિલિસ્તીની નાગરિકોના મૃતકોની સંખ્યા વધીને થઈ 49,000. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈનું મોટું નિવેદન. કહ્યું, જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવા ઈચ્છે છે તો અમેરિકા અટકાવી નહીં શકે. ઈરાન જવાબ આપવા માટે છે સક્ષમ. સમય આવશે તો દુશ્મનનો આપશે જવાબ. ચીન, ઈરાન અને રશિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ. ઓમાનની ખાડીમાં ત્રણેય દેશના નૌકાદળના સૈનિકો કરી રહ્યા છે અભ્યાસ. ઈરાનના ચાબાર પોર્ટ પાસે સેનાએ યોજી ડ્રીલ. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં. બાળક પર નાની સર્જરી કરાઈ હોવા છતાં હોસ્પિટલે મોટું બિલ આપ્યું હોવાનો પરિવારનો આરોપ. હેનિલ પટેલ નામના બાળકને 24 કલાક રાખવામાં આવ્યો. હાથમાં 7 ટાંકા લેવા બદલ 1,60,000નું બિલ આપ્યું. રાજકોટના બાળકને હાથમાં ટાંકા લઈ મેડિક્લેમ હેઠળ સારવાર માટે રખાવ. બાળકને સાંજે દાખલ કર્યું છતાં બિલમાં સવારના ચાર્જ લગાવવામાં આવ્યા. સવારના સમયના ડોક્ટરની વિઝિટના ચાર્જીસ બિલમાં લગાવાયા. પરિવારે વોકહાર્ટ હોસ્પિટલ સામે કાયદાકીય પગલાં લેવા કરી તૈયારી. સારવારના નામે દર્દી સાથે લૂંટના લાગેલા આરોપ બાદ વોકહાર્ટ હોસ્પિટલે કર્યો ખુલાસો. મોટો ચેકો હતો અને ડસ્ટ હોવાના કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી. જોકે ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ 61,000નો ચાર્જ શેનો લીધો તે અંગે જવાબ આપવામાં સેન્ટર હેડ દુષ્યંત પટેલે ગલ્લા તલ્લા કર્યા. જૂનાગઢમાં કેસર કેરીના ઉત્પાદન ઘટશે તેવું ખેડૂતોનું અનુમાન. અસહ્ય ગરમીને કારણે કેસર કેરીમાં નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ. આંબામાં આવેલા મોરમાં જોવા મળી કાળાશ. હાલની પરિસ્થિતિ જોતા કેસર કેરીનું 30% જ ઉત્પાદન થાય તેવું કૃષિ તજજ્ઞોનું કહેવું. આકાશમાં અગન વર્ષા વરસતા આંબાવાડીને નુકસાન. શિનોરમાં આકરી ગરમીને કારણે ખરી પડ્યા આંબાના મોર. ખેડૂતોના મતે દરરોજ આંબા પરથી ખરી પડે છે આશરે 10 કિલો મોર.